સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે જે ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક, એટલે કે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો ક્લાસ 3ની એક્ઝામ લ્યો કે ક્લાસ 1-2ની એક્ઝામ લ્યો, આ બધી જ એક્ઝામ મિત્રો એકાદો ક્વેશ્ચન આનો હોવાનો જ. એવા ભારતના તમામ મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવાના છીએ. સ્ટેટ વાઇઝ મિત્રો આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોતા જવાના છે કે ગુજરાતમાં કેવા રાષ્ટ્રીય ઉદ્યાન છે, મેઘાલયમાં કેવા છે, આસામમાં કેવા છે, કર્ણાટકમાં કેવા છે, ત્યારબાદ મધ્યપ્રદેશમાં કેવા છે. એટલે સ્ટેટ વાઇઝ મિત્રો આપણે વાત કરશી કે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન કેવા છે. તો મિત્રો આપણે ચાલુ જ કરીએ ગૌરવવંતા ગુજરાતથી કે ભાઈ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન કેવા. તો ગુજરાતમાં મિત્રો 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં પેલું આવે છે મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે મિત્રો એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે. ત્યારબાદ મિત્રો વાસંદા નેશનલ પાર્ક છે, જે મિત્રો દીપડા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ બ્લેક બક છે, જે કાળિયાર માટે પ્રખ્યાત છે, જેનું નામ વેળાવદર નેશનલ પાર્ક, જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવે છે. ત્યારબાદ મિત્રો મરીન નેશનલ પાર્ક, જે દરિયાઈ પ્રજાતિ માટે પ્રખ્યાત છે. એમ મિત્રો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અથવા 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો મિત્રો ખાસ કરીને આ રાષ્ટ્રીય ઉદ્યાનનો ટોપિક એવો છે કે મિત્રો મલ્ટિપલ રિવિઝન કરવું પડે, કારણ કે ઘણા બધા નામ પાકા કરવાના. જો આપણે મિત્રના નામ પાકા કરતા હોય તો મિત્રો ઘણા બધા જો મિત્ર થઈ જાય આપણે યાદ રાખવા પડે. એ જ રીતે મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો ઘણા બધા છે, એટલે મલ્ટિપલ રિવિઝનથી કન્ટિન્યુ રિવિઝન કરીને પાકા કરવા પડશે. તો જો મિત્રો જેવી રીતે હું ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ભણાવું એ તો આપણે મનમાં પણ રિકોલ કરતું જવાનું છે, જેથી આ બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આપણે પાકા થઈ જાય. તો ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન? તો કે 4. એ 4ના નામ ક્યાં? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા, બ્લેક બક અથવા તો વેળાવદર અને મરીન નેશનલ પાર્ક. એમ ગુજરાતમાં મિત્રો 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારથી મિત્રો આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરની. તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ત્યારબાદ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. અને ત્યારબાદ સિટી ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. એમાં મિત્રો ખાસ આપણે યાદ રાખવું જોઈએ દચીગામ. આ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કેના માટે પ્રખ્યાત છે? તો કે મૃગ માટે. કયું? તો કે કસ્તુરી મૃગ માટે. કસ્તુરી મૃગ માટે પ્રખ્યાત કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે? દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. તો ખાસ યાદ રાખવાનું કે ભારતમાં કસ્તુરી મૃગ માટે પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો કે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ સિટી ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો પણ જમ્મુ કાશ્મીર. અને કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો પણ મિત્રો જમ્મુ કાશ્મીર. આ કિશ્તવાડ મિત્રો જિલ્લાનું નામ છે, એટલે ડાયરેક્ટલી મિત્રો આપણે યાદ રહી જશે કે કિશ્તવાડ, જમ્મુ કાશ્મીર, દચીગામ, જમ્મુ કાશ્મીર અને સિટી ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આગળ વાત કરીએ મિત્રો કેરળની. મિત્રો દક્ષિણમાં જઈએ તો કેરળ, અને કેરળમાં મિત્રો પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન, ઇરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્નાઈમુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો કેરળમાં પણ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. પેરિયાર છે, સાયલન્ટ વેલી છે, ઇરાવિકુલમ છે, અન્નાઈમુડી છે. એમાં ખાસ યાદ રાખવું જોઈએ પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કેના માટે પ્રખ્યાત છે? તો કે હાથી માટે પ્રખ્યાત છે. તો યાદ રાખવાનું છે મિત્રો કે કેના માટે પણ અમુક મિત્રો કહેતો જઈશ કે આ રાષ્ટ્રીય ઉદ્યાન એના માટે પ્રખ્યાત છે. તો આપણે યાદ રાખવાનું કે પેરિયાર કેના માટે પ્રખ્યાત? તો કે હાથી માટે પ્રખ્યાત છે. એવું પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે કેરળમાં આવેલું છે. સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો કેરળમાં આવેલું છે. ત્યારબાદ યાદ રાખો કે ઇરાવિકુલમ ક્યાં આવેલું છે? તો પણ કેરળ. અને અન્નાઈમુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો કેરળ યાદ રાખવાનું છે. નેક્સ્ટ મિત્રો આગળ વાત કરીએ હરિયાણાની. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવું જે પક્ષી માટે પ્રખ્યાત છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. કે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે હરિયાણામાં આવેલું છે. આ સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કેના માટે પ્રખ્યાત છે? તો કે જાતના પક્ષીઓ માટે પ્રખ્યાત છે. એ ઉપરાંત મિત્રો હરિયાણામાં જ કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. તો યાદ રાખવાનું મિત્રો કે સુલતાનપુર અને કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે હરિયાણાની અંદર. ત્યારબાદ મિત્રો વાત કરીએ કર્ણાટક. આ કર્ણાટકમાં મિત્રો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, કુંદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન અને રાજાજી ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન. કેરળના રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે મિત્રો? 3. ઓમ તો મિત્રો એમ કહે છે ગુજરાત ભારતની અંદર 105 જેવા છે, પણ આપણે માટે IMPQ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને કેટલા છે એટલા જ મિત્રો આપણે કરવાના છે. તો કેરળમાં મિત્રો આ 3 આપણે યાદ રાખવાના કે બાંદીપુર, કુંદ્રેમુખ અને રાજાજી ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો કેરળની અંદર આવે છે. ફરીથી મિત્રો આ બંને રિપીટ કરી કે હરિયાણા શબ્દ આવે તો આપણે સુલતાનપુર યાદ આવવું જોઈએ, હરિયાણા શબ્દ આવે તો મિત્રો કાલેસર આપણે યાદ આવવું જોઈએ. ત્યારબાદ જો કર્ણાટક નામનો શબ્દ, કર્ણાટકમાં રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં? તો કે બાંદીપુર,
કુંદ્રેમુખ અને રાજાજી ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો કર્ણાટકની અંદર આવે છે. આગળ મિત્રો વાત કરીએ આસામ, રાજીવ ગાંધી ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અને દિબ્રુ સેખોવા રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આસામમાં આવેલું છે. ખાસ કરીને એક સિંગી ગેંડા માટે મિત્રો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે. ખાસ કરીને વાઘ માટે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે. તો આપણે યાદ રાખવાનું કે રાજીવ ગાંધી ઓરંગ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અને દિબ્રુ સેખોવા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલા છે? તો કે આસામની અંદર આવેલા છે મિત્રો. ખાસ કરીને મલ્ટિપલ રિવિઝન કરું કે કાઝીરંગા યાદ આવે તો ડાયરેક્ટ આસામ, માનસ યાદ આવે તો ડાયરેક્ટ મિત્રો આસામ, ત્યારબાદ દિબ્રુ સેખોવા આવે તો ડાયરેક્ટ આસામ, અને યાદ રાખવાનું છે રાજીવ ગાંધી ઓરંગ આવે તો પણ મિત્રો આપણે આસામ યાદ રાખવાનું છે. આમાંથી મિત્રો એક સિંગી ગેંડા માટે કયું પ્રખ્યાત છે? તો કાઝીરંગા, અને વાઘ માટે કયું પ્રખ્યાત છે? તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે મિત્રો ટાઈગર રિઝર્વ સેન્ટર છે. ખાસ આગળ વધીએ આંધ્રપ્રદેશ. ખાસ કરીને નામ ઉપરથી જ ખબર પડી જાય કે શ્રી વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવે છે. પીપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં છે. અને રાજીવ ગાંધી મિત્રો આગળ જો તો રાજીવ ગાંધી ઓરંગ આવે છે. જ્યારે આંધ્રપ્રદેશની વાત આવે તો ખાલી રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન છે. કે રાજીવ ગાંધી ઓરંગ કે તો મિત્રો આસામ આવે, પણ તો રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કે તો કે આંધ્રપ્રદેશમાં, શ્રી વેંકટેશ્વર આંધ્રપ્રદેશમાં આવે છે, અને પીપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન પણ મિત્રો આંધ્રપ્રદેશમાં આવે છે. થોડાક મિત્રો આગળ વાત કરીએ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જે ખૂબ જ આઈએમપી છે આપણા માટે. એક બાંધવગઢ છે, કાન્હા છે, માધવ છે, પેંચ છે, સાતપુડા છે અને સંજય રાષ્ટ્રીય ઉદ્યાન છે. મિત્રો મધ્યપ્રદેશમાં મારી સાથે જો વિડીયો આપણે આખો જોવાનો છે, મલ્ટિપલ રિવિઝન મારા સાથે આપણે બોલતા જવાનું છે. ચલો મારી સાથે સ્ટાર્ટ કરો કે મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં? તો કે બાંધવગઢ, કાન્હા, માધવ, પેંચ, સાતપુડા અને સંજય. આ બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલા છે. ખાસ ફરીથી એકવાર રિપીટ કરીને જ્યાં પાકા થાય કે બાંધવગઢ, કાન્હા, માધવ, પેંચ, સાતપુડા અને સંજય મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો મિત્રો યાદ રાખવાનું છે એ મિત્રો મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન છે. હિમાચલ પ્રદેશની મિત્રો વાત કરીએ, પીની વેલી રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. સિમલમ બારા રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ આ યાદ રાખવાનું છે કે ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? તો કે ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. આ ઉપરાંત મિત્રો બે ક્યાં? તો કે પીન વેલી અને સિમલમ બારા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મિત્રો હિમાચલ પ્રદેશમાં આવેલા છે. ખાસ આગળ વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રમાં પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન છે, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન છે. મિત્રો મધ્યપ્રદેશ સાથે ખાલી સંજય આવશે, જ્યારે મહારાષ્ટ્ર કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન છે, તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગમલ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે. ફરીથી એકવાર રિપીટ કરીએ, પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, ગમલ રાષ્ટ્રીય ઉદ્યાન અને ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવે? તો કે મહારાષ્ટ્રમાં આવે છે, જે મિત્રો ગુજરાતની એક્ઝેક્ટ નીચે આવેલું છે. આગળ મિત્રો વાત કરીએ આંદમાન નિકોબાર. મિત્રો આમાંથી તો એક બે ક્વેશ્ચન આપણે પૂછાઈ પણ ગયા છે, તો બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે પાકા વ્યવસ્થિત કરવાના છે. પેલું યાદ રાખવાનું કે સાઉથ બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન, સાઉથ બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન આંદમાન નિકોબારમાં આવે છે. ત્યારબાદ સેડલ પીક આંદમાનમાં આવે છે. રાની ઝાંસી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન આંદમાન નિકોબારમાં આવે છે. નોર્થ બટન રાષ્ટ્રીય ઉદ્યાન આંદમાન નિકોબારમાં આવે છે. માઉન્ટ હેરિયર અને મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, આ બધા જ મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન આંદમાન નિકોબાર જે મિત્રો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખવાનું, એક સાઉથ બટન, સેડલ પીક, રાણી ઝાંસી, નોર્થ બટન, માઉન્ટ હેરિયર અને મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં પ્રદેશમાં આવેલા છે? તો કે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ છે. ખાસ મિત્રો આ પાકા કરવાના છે. સેડલ પીક છે, સાઉથ બટન છે, નોર્થ બટન છે, રાની ઝાંસી, આ બધા ક્વેશ્ચન પૂછાય છે. મહાત્મા ગાંધી છે મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો કે આંદમાન નિકોબારમાં. તો મિત્રો બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે પાકા કરી લેવાના છે. ખાસ આગળ વધીએ તમિલનાડુની મિત્રો વાત કરીએ, જે સૌથી નાનું ગુંડી રાષ્ટ્રીય ઉદ્યાન છે કે ગુંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો કે તમિલનાડુમાં. ત્યારબાદ મન્નારની ખાડી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુમાં છે.
ઇન્દિરા ગાંધી અન્નામલઈ જેને કહેવાય છે, અન્નામલઈ કહેવાય છે, તમિલનાડુમાં છે. અને મધુમલઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મિત્રો યાદ રાખવાનું છે તમિલનાડુમાં. તો કે તમિલનાડુમાં આપણે યાદ રાખવાના 4. એ 4 કયા તો પાકા કરી લઈ. એક ગુંડી છે, મન્નારની ખાડી મરીન નેશનલ પાર્ક છે, ઇન્દિરા ગાંધી છે અને મધુમલઈ છે. મિત્રો અમુકમાં તો આપણે નામ જોઈને ખબર પડી જાય કે મધુમલઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે, ડાયરેક્ટ તમિલનાડુ યાદ આવે. ગુંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે, ડાયરેક્ટ તમિલનાડુ યાદ આવે. તો ખાસ આ તો 2 તો પાકા કરવાના જ છે કે ગુંડી રાષ્ટ્રીય ઉદ્યાન અને એમ કહે છે મધુમલઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે છે તો કે તમિલનાડુમાં. આ ઉપરાંત મિત્રો પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ, કારણ કે જો રાજ્યમાં એક જ નેશનલ પાર્ક હોય તો એ ડાયરેક્ટલી પૂછી શકે. જે એક્ઝામના પેપર કાઢવાનું ડાયરેક્ટલી મિત્રો પૂછી શકે વધારે હોય એના કરતા. તો આપણે યાદ રાખવાનું કે ગોવામાં કયું તો કે ભગવાન મહાવીર મોલ્લેર રાષ્ટ્રીય ઉદ્યાન. ભગવાન મહાવીર મોલ્લેર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે ગોવાની અંદર આવેલ છે. ફરીથી રિપીટ કરીએ કે ગોવામાં રાષ્ટ્રીય ઉદ્યાન કયું તો કે ભગવાન મહાવીર મોલ્લેર રાષ્ટ્રીય ઉદ્યાન. આગળ જોઈએ અરુણાચલ પ્રદેશની વાત કરીએ. માવલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે અને નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. તો કે માવલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. જો મેઘાલય નામનો શબ્દ આવે તો બાલપ્રક્રમ અને નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન, નાકરેક રાષ્ટ્રીય ઉદ્યાન. ખાસ 2 યાદ રાખીએ કે મેઘાલયની અંદર 2 બાલપ્રક્રમ અને નાકરેક રીજ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે તો કે મેઘાલયમાં છે. સિક્કિમની મિત્રો વાત કરીએ તો કે કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે તો મિત્રો સિક્કિમમાં આવેલ છે. ડાયરેક્ટ મિત્રો ખબર પડી જવું છે કાંચનજંગાનું શિખર આવે છે સિક્કિમમાં, તો ડાયરેક્ટ યાદ રાખે કે કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે તો સિક્કિમમાં સ્થિત છે. ઓડિશાની મિત્રો વાત કરીએ. ઓડિશાની સિમલીપાલ અને ભિતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન. સિમલીપાલ અને ભિતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે તો મિત્રો ઓડિશાની અંદર આવે છે. જો મિત્રો આપણે સ્ટેટની સિરીઝ ચલાવી રહ્યા છે, આ સ્ટેટની સિરીઝમાં મિત્રો ઓડિશા રાજ્ય ભણાવ્યું તેમાં પણ મિત્રો વાત કરી છે કે ઓડિશા રાજ્યમાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો આપણે મિત્રો સ્ટેટની જે આપણે રાજ્યની સિરીઝ ચાલે એ પણ જોતું રહેવું જોઈએ. તમને કટકે પણ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય પાકા થઈ રહે. તો ખાસ યાદ રાખવાનું કે ઓડિશામાં 2 સિમલીપાલ અને ભિતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો બિહારનું પૂછાય એવું વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન કે બિહારમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે વાલ્મીકી છે. ત્યારબાદ મિત્રો છત્તીસગઢની વાત કરીએ તો કંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો 2 ખાસ યાદ રાખવા જેવા છે કે કંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન અને ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મિત્રો છત્તીસગઢની અંદર આવેલ છે. આગળ વાત કરીએ ક્લાઉડેડ લિયોપાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ત્રિપુરામાં છે ને બિસોન જેનું નામ મિત્રો રાજબારી છે, આ રાજબારી રાષ્ટ્રીય ઉદ્યાન પણ ત્રિપુરામાં આવેલ છે. નાગાલેન્ડની મિત્રો વાત કરીએ તો ઇટાંકી. મિત્રો ખાસ યાદ રાખવા જેવું કે નાગાલેન્ડનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો ઇટાંકી. રિપીટ કરી લો, ઇટાંકી ક્યાં નાગાલેન્ડ, ઇટાંકી ક્યાં નાગાલેન્ડ, ઇટાંકી ક્યાં નાગાલેન્ડ. કે નાગાલેન્ડનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ઇટાંકી. તો મિત્રો મલ્ટિપલ રિવિઝનથી આ બધા પાકા થઈ શકે. તેલંગાણાની મિત્રો વાત કરીએ તો મગરાવની રાષ્ટ્રીય ઉદ્યાન કે ભારતની અંદર મગરાવની રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે મગરાવની રાષ્ટ્રીય ઉદ્યાન તેલંગાણામાં આવેલું છે. આ તેલંગાણા રાજ્યની સ્થાપના કરી 2014માં. કેમાંથી થઈ? આંધ્રપ્રદેશમાં થઈ. આવું બધું આપણે સાથે સાથે પાકું કરતો રહેવાનું. નેક્સ્ટ વાત કરીએ મણિપુરમાં છે મિત્રો કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન. ખાસ યાદ રાખીએ કે કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં તો મણિપુરમાં છે. ઉત્તર પ્રદેશમાં મિત્રો દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઉત્તર પ્રદેશમાં દુધવા છે. ઝારખંડની અંદર બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન છે ને લદ્દાખની અંદર હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ખાસ રિપીટ કરી મણિપુરમાં કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તર પ્રદેશમાં દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, ઝારખંડમાં બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન અને લદ્દાખમાં મિત્રો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. મિત્રો આ હતા ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન. જો મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન પાકા કરવા તો કેવી રીતે કરાય? કાં તો રાષ્ટ્રીય ઉદ્યાન પાકા કરવા તો મલ્ટિપલ ડિવિઝન કે ભાઈ ગુજરાતના ક્યાં તો ગીર છે, મરીન છે, વેળાવદર છે અને ખાસ કરીને વાસંદા છે. એ જ રીતે કાં મલ્ટિપલ ડિવિઝન કરવું પડે. અથવા તો મિત્રો ₹1 મેપ લઈને આ મેપમાં બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન ઉતારી લેવા. ત્યારબાદ મિત્રો ડાયરેક્ટલી આપણે ક્લિક થાય કે હિમાચલ પ્રદેશમાં આ છે, હેમિસ છે, તો મિત્રો ડાયરેક્ટલી આપણે આવી જાય. ત્યારબાદ દચી ગામ કે તો ડાયરેક્ટ જમ્મુ કાશ્મીર યાદ આવી જાય. એ તો મિત્રો મલ્ટિપલ રિવિઝનથી આવડે. અથવા તો મેપમાં ઉતારીને મેપનું કન્ટિન્યુ રિવિઝન કરો તો મિત્રો તમામ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે પાકા થઈ શકે. જો મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાનનો આપણને લેક્ચર ગમ્યો હોય તો મિત્રો લેક્ચરને લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્ર સાથે શેર કરો. મિત્રો આ ટોપિક છે ઘણો મહત્વનો છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન મિત્રો પૂછાય છે તો આપણા મિત્રને મિત્રો મેક્સિમમ શેર કરો. આ ટોપિક રિલેટેડ મિત્રો કોઈ પણ જાતની આપણે ક્વેરી રહી ગઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જેથી મિત્રો આપણો કોઈ પણ જાતનો પ્રશ્ન છે મિત્રો તેનું મિત્રો નિરાકરણ આવી શકે.
આવતા મિત્રો લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.